કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે। કડી બેઠક પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે। રમેશ ચાવડાને ટિકિટ આપી છે કોંગ્રેસે। કોંગ્રેસ તરફથી કડીના હાલ ઉમેદવાર જાહેર કરવામાં આવશે અને આવતીકાલે રમેશ ચાવડા ઉમેદવારી ફોર્મ ભરશે। કડી બેઠક પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે અને કડી બેઠક પર કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી છે। આવતીકાલે તેઓ ફોર્મ ભરશે અને કડી બેઠક પર રમેશ ચાવડા કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા છે અને આવતીકાલે તેઓ ફોર્મ ભરવાના છે। કડીમાં પેટા ચૂંટણી યોજાવાની છે અને કોંગ્રેસે હાલ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે। જોકે ભાજપ તરફથી હજુ કોઈ જાહેરાત નથી થઈ અને આવતીકાલે કડી બેઠક પર રમેશ ચાવડા ફોર્મ ભરશે। કડી બેઠક પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે। રમેશ ચાવડાને ટિકિટ આપી છે કોંગ્રેસે। કોંગ્રેસ તરફથી કડીના હાલ ઉમેદવાર જાહેર કરવામાં આવશે અને આવતીકાલે રમેશ ચાવડા ઉમેદવારી ફોર્મ ભરશે। કડી બેઠક પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે અને કડી બેઠક પર કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી છે। આવતીકાલે તેઓ ફોર્મ ભરશે અને કડી બેઠક પર રમેશ ચાવડા કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા છે અને આવતીકાલે તેઓ ફોર્મ ભરવાના છે। કડીમાં પેટા ચૂંટણી યોજાવાની છે અને કોંગ્રેસે હાલ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે। જોકે ભાજપ તરફથી હજુ કોઈ જાહેરાત નથી થઈ અને આવતીકાલે કડી બેઠક પર રમેશ ચાવડા ફોર્મ ભરશે।